ડિસ્પેચિંગ સેન્ટરથી મતદાન મથક સુધી પહોંચવા સુધીનો વિડીયો જોઈ લીધો? જો ના જોયો હોય તો જોઈ લેજો. એક વખત મતદાન મથકે પહોંચી જઈએ, ત્યાં બધું સેટઅપ થઈ જાય, પછી અધિકારી શ્રીઓને કાર્યની વહેંચણી કરવી પડે. પેલા વિડીયોમાં કેટલીક કોમેન્ટ્સ પણ આવી કે PO1 એ શું કાર્ય કરવું, PO2 એ શું કાર્ય કરવું એ જણાવજો. તો આ વિડીયોમાં હું એ બધું જ જણાવવા જઈ રહ્યો છું. તો ધ્યાનપૂર્વક વિડીયો જોજો અને કંઈ શંકા કે કોઈ અસ્પષ્ટતા લાગે તો ચોક્કસપણે કોમેન્ટમાં લખજો. તો ચાલો આગળ વધું છું. દોસ્તો, આખો પોલિંગ સ્ટાફ છે એણે ડિસ્પેચિંગ સેન્ટરથી બધું લઈ લીધું અને ત્યાંના ઓફિશિયલ વાહનમાં આપણા બૂથ સુધી પહોંચી ગયા. અને મતદાન મથક પરનો સ્ટાફ મતદાનના દિવસે વહેલી સવારે બિલકુલ રેડી હોવો જોઈએ. પણ આ પહેલાં આગલા દિવસે આપણે તમામ પોલિંગ ઓફિસર્સ માટે કાર્યની વહેંચણી કરી દેવી જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ છીએ. પહેલું તો PRO એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસરની ફરજ શું છે? તો એમની ફરજમાં જે આવે છે એ વાત કરીએ. તો પહેલું તો મતદાનના આગળના દિવસે એજન્ટ્સનો સંપર્ક કરીને મોકપોલ સમયે હાજર રહેવા માટે એને ખાસ જાણ કરો અને એમને સમજાવો કે સમયસર હાજર થાય, જેથી મોકપોલ વખતે અને સીલિંગની પ્રક્રિયા વખતે પ્રક્રિયામાં ભાગ લઈ શકે અને એને કારણે ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા વધે. બીજું, મોકપોલ પ્રક્રિયાનું સંચાલન યોગ્ય રીતે થાય એ એમણે જોવાનું છે. તો એ શું થાય એને માટે એક અલગથી વિડીયો છે જ, તો એ આપ જોજો. મતદાનની સમગ્ર પ્રક્રિયાનું સંચાલન પણ શાંતિથી કરવાનું છે. મારું આપ સૌને ખાસ સૂચન છે કે આખી પ્રક્રિયા સ્મૂથલી ચાલે, એમાં આપણા સ્ટાફની આખી પ્રક્રિયાની ભલાઈ છે. PO1, 2, 3 એના કાર્યની વહેંચણી કરીએ. એમને શું કાર્ય કરવાનું છે એ પણ હું આગળ જણાવું છું. પ્રિસાઇડિંગ ઓફિસરની જે ડાયરી છે, પ્રમુખ અધિકારીની ડાયરી, એને સતત અપડેટ કરતા રહો. પ્રત્યેક ઘટનાઓ છે એની નોંધ ડાયરીમાં કરતા રહો. આફ્ટરઓલ જે ડાયરી છે એ આખા આપણા મતદાન મથકની મતદાન પ્રક્રિયાનું હાર્દ છે. દર 2 કલાકે કોમ્યુલેટિવ આંકડાઓ લખાવવાના છે. મિત્રો, આપણે ઘણી બધી વખત પ્રોગ્રેસિવ અને કોમ્યુલેટિવમાં કંઈક ગેરસમજ કરતા હોઈએ છીએ. પ્રોગ્રેસિવ એટલે શું? 8 થી 10, 10 થી 12, 12 થી 14 આને કહેવાય પ્રોગ્રેસિવ ટોટલ. પરંતુ મોટે ભાગે આપણું જે ઓફિસ છે એમની પાસે એક સોફ્ટવેર તૈયાર હોય છે, એમાં તમે કોમ્યુલેટિવ આંકડાઓ લખાવો એટલે કે 8 થી 10, 8 થી 12, 8 થી 14 એટલે કે 8 થી 2 આવી રીતે આંકડાઓ લખાવશો તો ઓટોમેટિક એ લોકો એમાંથી એમને જરૂરી પ્રોગ્રેસિવ આંકડાઓ કાઢી લેશે. એટલે કે સોફ્ટવેર જ એને કાઢીને આપશે. એટલે આપણે એની કંઈ ચિંતા કરવાની જરૂર નથી. કેટલાક મિત્રોની આવી ફરિયાદ હોય છે કે પ્રોગ્રેસિવ આંકડા કાઢીએ તો જ પ્રોગ્રેસિવ ટકાવારી મળે ને, પરંતુ એ ટકાવારી છે એ લોકો કાઢી લેશે. આપણે પ્રિસાઇડિંગ અધિકારી તરીકે ટકાવારી કાઢી આપવી કાંઈ જરૂરી નથી. માત્ર આંકડા લખાવી દો, ટકાવારી ત્યાં નીકળી જશે. આપણે સાંજે મતદાન પૂરું થયે ટકાવારી આપવાની છે અને એ કેવી રીતે કાઢવું એનો એક અલગથી વિડીયો છે જ. ચાલો આગળ વધીએ. બિન અધિકૃત વ્યક્તિને બૂથમાં ન આવવા દો. ચાલો હવે પછીની કામગીરી શું છે? તો તકરારી મત, સુપ્રત મત, EDC, ટેસ્ટ વોટ આ બધી ઘટનાઓ વખતે વધારે એલર્ટ રહેવાનું છે. પાછો પ્રશ્ન થાય કે પણ એ સમજાવો તો ખરા આ શું છે એ. તો એને માટે પાછો અલગથી વિડીયો છે જ. એટલે તમારે એકનો એક વિડીયો લાંબો જોવો ન પડે, એ મારો હેતુ છે. તો એ એક ખાસ કિસ્સાઓ માટેનો વિડીયો છે, એમાં તમને તમામ ઘટનાઓની માહિતી હું આપવાનો છું. ચાલો આગળ. એજન્ટ્સ નિયમાનુસાર કામ કરે છે કે નહીં તે જોવાનું છે. હવે નિયમાનુસાર એટલે શું? તેઓ વારંવાર બહાર જતા હોય ને ફરીથી આવતા હોય તો એક મૂવમેન્ટ રજિસ્ટર રાખો. બીજું, એક ઉમેદવાર કુલ 3 એજન્ટ્સ નિમી શકે છે, જેમાં 2ને આપણે રિલીવર કહીએ છીએ. મિત્રો, આપણે આ એજન્ટને પાસ એક જ આપવાનો છે. એ પાસ ફરતો રહેશે. મુખ્ય એજન્ટ આવ્યા, એ બહાર જાય તો રિલીવરને એ પાસ આપી દે. રિલીવર બહાર જાય, મુખ્ય એજન્ટ આવે કે બીજા રિલીવર આવે તો એને પાસ આપી દે. હા,
બીજું એક જે મતદાર યાદી છે કે જેમાં એજન્ટ્સ નિશાનીઓ કરતા જતા હોય છે, આ મતદાર યાદી એજન્ટની સાથે આપણા બૂથ બહાર જાય નહીં, આની ખાસ કાળજી લેવાની છે. ત્રીજું, એજન્ટ્સ છે એ આપણા મતદાન મથકમાં મોબાઈલનો ઉપયોગ કરી શકતા નથી. દોસ્તો, મતદાન મથકમાં મતદાન અધિકારી શ્રીઓ સિવાય કોઈ મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં. તો આ પહેલેથી જ કાળજી રાખવાની. એજન્ટને PO1ની પાછળ બેસાડવાની જે સિટિંગ વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં ક્રમ કયો જાળવશો? તો ક્રમ જાળવવા માટે તમારે બેલેટ યુનિટ ઉપર લગાવેલું બેલેટ પેપર જોઈ લેવાનું. બેલેટ પેપરમાં જેનો પહેલો નંબર છે એ એજન્ટ પહેલા બેસી શકે છે. જો ફરજિયાત નથી, એ લોકો એની રીતે એડજસ્ટ કરી લેતા હોય તો ડઝન્ટ મેટર, પણ નિયમ પ્રમાણે મતપત્રમાં જે પ્રમાણે ઉમેદવારો છે એ પ્રમાણે એમના એજન્ટ્સ લાઇનસર બેસી શકે છે. આવો નિયમ છે. ચાલો, એના પછી જ્યારે મતદારો મતદાન કરતા હોય ત્યારે કોઈ લાઈન વધુ પડતી લાંબી થઈ જાય તો એનો અર્થ એવો કે કંઈક ફોલ્ટ છે. તો એનું કારણ શોધો. અને એમ લાગે કે PO2 કે PO3 કે PO1 એ સ્લો છે તો મદદરૂપ થાવ, કારણ કે આફ્ટરઓલ આ ટીમ વર્ક છે. તો મદદરૂપ થાવ અને લાઇન્સને ટૂંકી કરો. મિત્રો, સાંજે મતદાન પૂરું થવાનું થાય અરે શું કરવું એ ખાસ સાંભળી લ્યો. પેલું તો આપણને ચૂંટણી પંચે મતદાન પૂરું કરવાનો જે સમય આપ્યો હોય એ સમયે પ્રિસાઇડિંગ અધિકારીએ બહાર જઈને મોટા અવાજે ત્યાં ઊભેલા પ્રત્યેક મતદારને સંભળાય તેમ, હવે મતદાનનો સમય પૂરો થઈ ચૂક્યો છે, જે લોકો મતદાનમાં બાકી હોય તે લોકો કમ્પાઉન્ડ વોલના ગેટની અંદર આવી જાઓ, આવી રીતે મોટા અવાજે જાણ કરવાની છે. કોઈક વ્યક્તિને મોબાઈલ આપીને આપણે જે સૂચના આપતા હોય એ અને સામે લાઈન ઊભી છે એ બધાનું વિડીયો રેકોર્ડિંગ કરાવી નાખો. આ મતદાનની પ્રક્રિયાના હિતમાં છે. કદાચ એવું પણ બને કે ભવિષ્યમાં કોઈ મતદાર એવું કહે કે ભાઈ હું મતદાન કરવા ગયો હતો પરંતુ મને મતદાન ન કરવા દીધું, એ પ્રશ્ન બિલકુલ નિર્મૂળ થઈ જાય. ઓકે. બીજું, જે લોકો અંદર આવી જાય છે ગેટની અંદર, પછી ગેટને બંધ કરી દો. પછી મતદાન પૂરો થવાના સમયે ગેટની અંદર 15 વ્યક્તિ હોય, 5 વ્યક્તિ હોય કે 50 વ્યક્તિ હોય તો આગળ શું કરવું એ સમજાવું. જુઓ, હવે ચિઠ્ઠીઓ બનાવી નાખો, એમાં 1 થી શરૂ કરીને નંબર્સ આપી દો. ગેટની અંદર આવીને ઊભેલા છેલ્લો મતદાર છે એને 1 નંબરની ચિઠ્ઠી આપો. ક્રમશઃ એની આગળ આગળ આવતા જાઓ, 2, 3, 4, 5 કરી અને બિલકુલ પહેલો મતદાર જે આપણા જે મતદાન મથકના PO1ની પાસે ઊભો છે એ મતદાર સુધી છેલ્લી ચિઠ્ઠી પહોંચવી જોઈએ. પછી એ 50મી હોય, 55મી હોય કે 15મી હોય, એ ચિઠ્ઠીઓ એ પ્રમાણે નંબર પ્રમાણે આપી દો. એટલે સ્વાભાવિક છે કે છેલ્લો નંબર પહેલું વોટિંગ કરશે અને એમ કરતાં કરતાં પહેલા નંબરે આપણું વોટિંગ પૂરું થશે. અને આ સમય બાદ કોઈ પણ વ્યક્તિ આવે એને મતદાન કરવા દેવાનું હોતું નથી. આ જે આપણે ચિઠ્ઠીઓ આપતા હોય એ આખી પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ ખાસ કરાવજો. ચાલો આગળ વધીએ. હવે બધું વ્યવસ્થા સેટઅપ થઈ ગઈ. PO1, PO2, આમ તો PO2 નામનો કોઈ શબ્દ જ નથી, FPO છે, પણ આ બધા લોકો પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. આપણા જે પ્રિસાઇડિંગ અધિકારી છે એ એવી જગ્યાએ બેસશે જે મતકુટીર, પછી CU, પછી PO2, PO1, પછી તમામ એજન્ટ્સ છે અને દરવાજો છે, એ બધાની સામે નજર રાખી શકે એવી જગ્યાએ પ્રિસાઇડિંગ અધિકારીનું ટેબલ ગોઠવાવું જોઈએ. ચાલો મિત્રો, હવે પ્રથમ મતદારનું આગમન થાય છે અને એ મતદાર જાય છે સીધા PO1 પાસે. ત્યાં શું શું કાર્ય કરે છે એ આપણે એનિમેશન સાથે જોતા જઈએ એટલે આપણને એની ફરજ પણ સમજાઈ જાય. ચાલો, મતદાર તૈયાર થયા. ચાલો, તો હવે મતદાર પ્રગટ થયા અને એ મતદાર જાય છે સીધા PO1 પાસે. એ આપણે જોઈએ PO1ની ફરજ. તો ચાલો PO1ની ફરજ જોઈએ.
PO1 એપિક અથવા તો ચૂંટણી પંચ માન્ય મતદારના ઓળખના પુરાવા ચકાસી તેનું નામ, ભાગ નંબર, ક્રમ નંબર બધાને સંભળાય એટલા જોરથી બોલશે અને એ મતદાન એજન્ટ્સ પણ સાંભળશે અને અન્ય વ્યક્તિઓ પણ સાંભળશે. આ જ્યારે કરે ત્યારે PO2 એની નોંધ કરતા હશે. એ આપણે PO2ની ફરજમાં જોવાના છીએ. PO1 મતદાનને અંતે છેલ્લા મતદારનો ક્રમ, આ ખાલી જગ્યા છે, CUને ક્લોઝ કર્યું છે એવું પ્રમાણપત્ર આપવાનું છે. જોકે આ પ્રમાણપત્ર લખવાની ફરજ PO2ને આવશે અને એને 17 લખવાનું છે, પરંતુ આપે પણ આની નોંધ કરવાની થશે. ચાલો બીજું, ASD મતદાર છે અથવા તો EDC સાથેના મતદાર છે. આ બધી ઘટનાઓ વખતે તમારે પ્રિસાઇડિંગ અધિકારી શ્રીને ખાસ ધ્યાન દોરવાનું છે અને એ માટેની પ્રક્રિયાઓ આપણે ખાસ કિસ્સાઓવાળા વિડીયોમાં જોવાના છીએ. PO1 જે તે વ્યક્તિનું ઓળખપત્ર તપાસ્યું, નામ બોલ્યા વગેરે પૂરું થયું પછી મિત્રો મતદાર યાદીમાં પુરુષ માટે 83 લીટી, સ્ત્રી માટે 83 લીટી ઉપરાંત આવી O જેવી નિશાની અને ટ્રાન્સજેન્ડર માટે આવી સ્ટાર જેવી નિશાની કરવાની. આ નિશાનીનો હેતુ માત્ર એટલો જ છે કે આપણે સરળતાથી સ્ત્રી, પુરુષ અને અન્ય મતદારને અલગ પાડી શકીએ. નમૂના રૂપે હું આમાં બતાવું છું કે કેવી રીતે નિશાનીઓ કરવાની. જુઓ, પહેલા મતદાર આવ્યા એ સ્ત્રી મતદાર હતા, તો એમાં આપણે 83 લીટી પણ કરી અને એના નંબર ઉપર આવી નિશાની પણ કરી. પછીના એક મતદાર પુરુષ મતદાર છે, એમાં માત્ર 83 લીટી થઈ. પછીના મતદાર છે એ પાછા સ્ત્રી મતદાર છે, એમાં 83 લીટી અને આવી O જેવી નિશાની કરી. પછી એક પુરુષ મતદાર છે તો એમાં માત્ર 83 લીટી કરી. અને જ્યારે અન્ય મતદાર મતદાન કરવા માટે આવે તો 83 લીટી અને એના નંબર ઉપર આવી સ્ટાર જેવી નિશાની કરવાની છે. તો આ રીતે મતદાર આવે ત્યારે મતદાર યાદીમાં નિશાનીઓ કરતી જવાની છે. PO1ની બીજી શું ફરજ છે? તો મેં તમને અગાઉ કહ્યું હતું એમ કે આંકડાઓ લખવામાં છે, તો એમાં જો અહીંયા લખેલા સ્ત્રી, પુરુષ અને ટ્રાન્સજેન્ડરના આંકડાઓ લખેલા છે. તો જેવા જેવા મતદાર આવતા જાય એમ એમ પુરુષ, સ્ત્રી કે અન્ય ઉપર આવા રાઉન્ડ કરતા જવાના. તો આ રીતે કરવાથી આપણે એ 2 કલાકમાં કેટલા પુરુષો, કેટલા સ્ત્રીઓ અને કેટલા ટ્રાન્સજેન્ડરે મતદાન કર્યું છે એ મતદારની યાદી આપણે એ પ્રમાણે કરી શકીએ. અને આવી કાપલીઓ જુદી જુદી હશે. 8 થી 10ની અલગ હશે, પછી પાછી 10 થી 12ની અલગ હશે, 12 થી 2ની અલગ હશે, એ અલગ અલગ હશે. મિત્રો હવે એક અગત્યનો મુદ્દો લઈ લઈએ. EDC અને PB જેવા 2 પ્રકારના મતદારો હશે. EDC એટલે શું? ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ. કોને મળે? જે લોકસભા મત વિસ્તારના આપણે મતદાર છીએ અને આપણી ફરજ પણ એ લોકસભા મત વિસ્તારમાં જ છે, તો આપણે EDC તરીકે મતદાન કરી શકીએ છીએ. પરંતુ અન્ય લોકસભા મત વિસ્તારના આપણે મતદાર છીએ અને આપણી ફરજ બીજી કોઈ જગ્યાએ લોકસભા મત વિસ્તારમાં છે, તો આપણને PB મળે. અને આને માટે 12 નંબર અથવા તો 12A એવા અલગ અલગ ફોર્મ આપણે ભરેલા હશે. 12 નંબર એવા લોકોએ ભરેલું છે કે જેઓ પોસ્ટલ બેલેટ એટલે કે એક લોકસભા મત વિસ્તારના મતદાર છે અને અન્ય લોકસભા મત વિસ્તારમાં ફરજ છે. આવા લોકોને PB તરીકે મતદાન કરવાનું હોય છે અને એ મતદાનના દિવસ સુધીમાં થઈ ચૂક્યું હશે. હવે રહી વાત EDC એટલે શું? તો એવા મતદાર કે જે એ જ લોકસભા મત વિસ્તારના મતદાર છે અને ત્યાં જ એની ફરજ છે. તો આવા લોકોએ 12A ફોર્મ ભર્યું હશે અને એમને EDC પ્રોવાઈડ કરવામાં આવ્યું હશે. આવા મતદાર જ્યારે મતદાન કરવા માટે જાય તો પહેલી બાબત તો એ કે પોતાનું નામ જે મતદાર યાદીમાં છે એ મતદાન મથકમાં પોતે મતદાન કરી શકવાના નથી, કારણ કે એના નામ આગળ EDC લખાઈ ચૂક્યું છે. એટલે કે એમને ચૂંટણી ફરજ માટે કોઈક જગ્યાએ નિમેલા છે, તો ત્યાં તો મતદાન નહીં કરી શકે. હા, પણ એ જ લોકસભા મત વિસ્તારમાં અન્ય કોઈ બૂથ ઉપર પોતે EDC રજૂ કરીને મતદાન કરી શકે છે. વિધિ શું? EDC લઈને એ PO1 પાસે આવશે. PO1 પ્રિસાઇડિંગ અધિકારીને જાણ કરશે. પ્રિસાઇડિંગ અધિકારી એમને પોતાની પાસે બોલાવશે અને એ EDC ચકાસશે, પોતાની રૂબરૂમાં એમની સહી કરાવશે, પછી એને ફરીથી PO1 પાસે મોકલશે. PO1 પાસે નોર્મલ મતદારની જેમ
પુરાવો રજૂ કરશે. મિત્રો, આ પુરાવો ઈડીસી સિવાયનો હશે અને ત્યાં મતદાર યાદીમાં સૌથી છેલ્લે એમનું નામ લખશે. મિત્રો, અહીંયા નમૂના રૂપે એક મતદારને મેં અહીંયા મતદાર યાદીમાં સૌથી છેલ્લે કેવી રીતે લખાય એ મેં બતાવ્યું છે. આમાં શું શું છે? દાખલા તરીકે આ મતદાર યાદીમાં 1000 મતદારો હતા. તો આ વ્યક્તિ જે ઈડીસી લઈને આવ્યા છે એને મેં 1001મો નંબર આપ્યો, પછી એમનું નામ લખ્યું અને નામ લખ્યા પછી એની નીચે જે વર્ણન છે મેં આમાં લખ્યું છે 675/25/93 ઉના. તો એ શું હશે? 675 હશે એનો ક્રમ નંબર જે ઈડીસીમાં લખેલો જ હશે. 25 એ મતદાર યાદીનો ભાગ નંબર હશે અને 93 ઉના મત વિસ્તારના એ મતદાર છે. તો આવી રીતે ઈડીસીમાં જોઈને આ નોંધ કરવાની છે અને આવી જ રીતે નોંધ PO2 પોતાના મતદાર રજિસ્ટર એટલે કે 17Kમાં કરશે. ચાલો આગળ વધીએ. મતદાર PO1 પાસે ઊભા છે અને ત્યાંથી જાય છે PO2 પાસે. હવે PO2 ની ફરજ જોઈ લઈએ. PO2 17K એટલે કે મતદાર રજિસ્ટરની શરૂઆતની લીટીમાં એક પ્રમાણપત્ર આપવાના છે. એ પ્રમાણપત્રમાં શું લખેલું હશે એ જરાક જોઈ લ્યો. આમાં લખ્યું છે કે પ્રથમ મત નોંધાયા પહેલા ઈવીએમમાં ટોટલ 0 ચકાસેલ છે તથા વીવીપેટની કાપલીઓ કાઢીને કવરમાં મૂકીને કવરને સીલ કરેલ છે. મિત્રો, આ શું કામ લખાવવું પડ્યું? આપણે ઈવીએમને ક્લિયર કરતા ભૂલી જઈએ છીએ અથવા તો વીવીપેટની કાપલીઓને કાઢતા ભૂલી જઈએ છીએ. આવું ન બને એટલા માટે આ બધી વિધિઓ વધી છે. ઓકે, હવે એક વખત આ લખાઈ જાય પછી જ આગળની ફરજ આપણે સમજીએ. PO2 મતદાર યાદીમાં મતદારનો ક્રમ નંબર, ભાગ નંબર વગેરે 17Kમાં લખવાના છે. કેવી રીતે લખવાના છે જરાક નમૂના રૂપે જોઈ લઈએ. અહીંયા જુઓ, અહીંયા 241 તો એનો ક્રમ નંબર સિરિયલ આવતો હતો. એમાં એણે મતદાર યાદીમાં મતદારનો ક્રમ 128મો હતો. પછી મતદાર એના ઓળખનો પુરાવો છે. મિત્રો, જો એપિક આવે ને તો એપિકમાં બીજી કાંઈ લાંબી વિધિમાં પડવાનું નથી, માત્ર EP લખી દેવાનું છે. એના છેલ્લા 4 આંકડા લખવાની પણ જરૂર નથી. આવું શા માટે કર્યું હશે? તો એટલા માટે કરવામાં આવ્યું છે કે પેલી જે મતદારની લાંબી લાંબી લાઈન થાય ને એ લાઈન ટૂંકાવવા માટે આ કરવામાં આવ્યું છે અને છેલ્લે એ મતદારની સહી કરવાની છે. હવે આપણે કેટલાક મતદારોમાં જોઈ લઈએ. દાખલા તરીકે બીજા મતદારનું લખ્યું, એમાં ડ્રાઇવિંગ લાયસન્સ લખ્યું તો એની અંદર 4 આંકડા લખ્યા છે, પણ બાકી માત્ર એપિક લખવાનું હોય તો એમાં EP લખીને વાત પૂરી કરવાની છે. એમાં બીજી આગળ વિધિ પછીના 4 આંકડા લખવાની કાંઈ જરૂર નથી. તો આવી રીતે એ 17K એટલે કે મતદાર રજિસ્ટરમાં નોંધ કરતા જશે. ઓકે, હવે જો સુપ્રત મતની ઘટના બને. સુપ્રત મત એટલે શું? દાખલા તરીકે હું નીતિનભાઈ ઓઝા છું અને મતદાન કરવા માટે હું આવ્યો. PO1 મારું નામ બોલ્યા તો જાણવા મળ્યું કે મારું મતદાન તો ઓલરેડી થઈ ચૂક્યું છે. મારા નામે અન્ય કોઈ વ્યક્તિ પહેલા જ મત નાખી ગયા છે. તો હવે શું કરવું? તો આવા સંજોગોમાં મારું નામ 17Kમાં લખવાનું નથી. તો ક્યાં લખવાનું, કેવી રીતે લખવાનું એ જોઈએ આપણે. એને માટે એક સુપ્રત કરેલા મતની યાદીવાળું ફોર્મ છે 17K અને એની આખી વિધિ એક અન્ય વિડીયોમાં સમજાવી છે એટલે હું અહીં લાંબુ કરતો નથી. તો સુપ્રત મતની ઘટના જો બને તો આ વિધિમાંથી પાસ થવાનું છે. ચાલો આગળ વધીએ. મિત્રો, હવે એક વિશિષ્ટ ઘટના વખતે PO2 એ શું કરવાનું છે એ જોઈએ આપણે. PO2 એ 17Kમાં બધી નોંધ કરી નાખી, બધી વિધિમાંથી પસાર થઈ ગયા અને હવે જો એ મતદાર મતદાન કરવાની ના પાડે તો 49O કલમ મુજબ એ મતદાર મતદાન કરવાની ના પાડી શકે છે. હા, બીજી એક વાત તમને કહું. દાખલા તરીકે 17Kની બધી વિધિમાંથી પસાર થઈ ચૂક્યા છે, મતદાર સહી કરવાની ના પાડે અથવા તો અવિલોપ્ય શાહીનું નિશાન કરાવવાની ના પાડે અથવા તો પોતે જાહેરમાં કહે કે હું ફલાણા ફલાણાને વોટ આપવાનો છું. આવી રીતે મતદાનની કોઈ રીતિનીતિનો ભંગ થાય તો 49M નીચે પ્રિસાઇડિંગ અધિકારી એને મતદાન કરતા અટકાવી શકે છે. મિત્રો, 17Kમાં તો નોંધ થઈ ગઈ, મતદાર નોંધાઈ ગયા અને હવે
મતદાર મતદાન કરવાની ના પાડે છે અથવા આપણે મતદારને મતદાન કરતા અટકાવીએ તો એની નોંધ આપણે કરવાની થશે. એક તો આ 17 જ કરવાની થશે અને બીજું એની નોંધ 17 પણ કરવાની થશે. કેવી રીતે હોઈ શકે એ જરાક નમૂનો જોઈ લ્યો. દાખલા તરીકે 18 નંબર લખ્યો, ઇલેક્શન એપિકના આધારે મતદાન થયું છે, પછી એણે સહી કરી દીધી છે અને હવે મતદાન પોતે મત આપવાનો ઇનકાર કરે છે. અને જો આપણે ના પાડી હોય તો મતદાન કરવાનો ઇનકાર કર્યોની જગ્યાએ એનું કારણ ટૂંકમાં લખવું. બાકીની અન્ય વિગતો છે એ ખાસ કિસ્સાવાળા વિડીયોમાં જોઈ લેજો. ચાલો આગળ વધીએ. હવે PO2 ની અન્ય ફરજ. પછી EDC વાળા મતદાન કરવા આવે ત્યારે એનું EDC છે એ આમ તો પ્રિસાઇડિંગ અધિકારી રાખી લેતા હોય છે, પરંતુ નિયમ પ્રમાણે PO2 એ રાખવાનું હોય છે, એના કવરની અંદર મૂકતા જવાના હોય છે. આવા EDC વાળાની નોંધ કેવી રીતે કરવી એ જરાક જોઈ લ્યો. આમાં તો એના ક્રમ નંબરમાં તમને યાદ હોય તો 1001માં નંબરે આપણે લખ્યું હતું. તો અહીંયા 1001 લખવાનું નથી મિત્રો. તો શું લખવાનું છે? 675/25/93 ઉના કે જે EDCમાં નોંધેલું છે એ બધું અહીંયા નોંધવાનું છે. પછી એણે એપિક રજૂ કર્યું છે તો EP લખ્યું છે, પછી એણે સહી કરી છે અને છેલ્લે આપણે EDC એવી નોંધ કરવાની છે. તો આવી રીતે PO2 એ EDC વખતે નોંધ કરવાની છે. હવે PO2 ની હજી એક ફરજ છે અને એ છે મતદાર કાપલી તૈયાર કરવાની. તો એ કેવી રીતે થાય એ જોઈ લ્યો. અહીંયા જુઓ, મતદાર પત્રક 17 ક મુજબ મતદારનો ક્રમ નંબર, એટલે કે આપણે 17 કમાં કેટલા નંબરે આવ્યા હતા? 245માં નંબરે. મતદાર યાદીમાં એનો નંબર 18મો હતો તો 18 લખ્યો અને નીચે મતદાન અધિકારી સહી કરશે. આ કાપલી આપણે આપી દેવાની છે મતદારને. આમ તો બાજુમાં બેઠેલા અધિકારી પાસે જ આ કાપલી જવાની છે, પરંતુ આપણે તો એ મતદારને આપવાની હોય છે. હવે એક ફરજ એવી આવે છે કે જે આપણે સમજતા હોઈએ છીએ કે એ ફરજ PO3 ની છે, પરંતુ નિયમ પ્રમાણે PO2 એ કરવાનું હોય છે. અને એ કામ શું છે એ જોઈ લઈએ. અને એ છે મતદારના ડાબા હાથની પ્રથમ આંગળી પર અવિલોપ્ય શાહીથી નિશાન કરવું. બધા કહેતા હોય છે કે ભાઈ આ તો PO3 એ કરવાનું હોય. PO2 ને જાજી ફરજ થઈ જાય છે એટલે આ કામ PO3 ને સોંપતા હોઈએ છીએ, પણ નિયમ પ્રમાણે એ કામ PO2 એ કરવાનું છે અને પાછળનું લોજિક પણ છે. PO2 જો નિશાન કરશે તો એ નિશાનવાળા હાથે એ PO3 પાસે જશે, ત્યાં સુધીમાં ઓલી શાહી સુકાઈ જાય અને એનું નિશાન જાય નહીં, એવું લોજિક છે એની પાછળ. અને હવે મતદાનના અંતે એક વિશિષ્ટ ફરજ બજાવવાની છે. એ કઈ છે? મતદાર રજિસ્ટરમાં છેલ્લા મતદાર મતદાન કરી નાખે પછીની લીટીમાં એક ખાસ નોંધ કરવાની છે. શું કરવાની છે? તો 17 કમાં ક્રમ નંબર ખાલી જગ્યા, ઉદાહરણ તરીકે અહીંયા 246મો નંબર છેલ્લો છે તો 246 છેલ્લા મતદાર હતા. ત્યારબાદ EVMમાં ક્લોઝનું બટન દબાવવામાં આવ્યું છે, એટલે કે આમાં 246 મતદાર છે. એનો અર્થ એવો કે EVMમાં મોટે ભાગે 246 વોટર્સ હોવા જોઈએ. આ મોટે ભાગે શબ્દનો અર્થ શું છે તમને ખ્યાલ જ છે કે કોઈક કિસ્સામાં એટલા ન પણ થાય. તો એ કિસ્સાઓ બે હશે. એક સુપ્રત કરેલા મતવાળો કિસ્સો હશે અને બીજો જે મતદારે મતદાન કરવાની ના પાડી અથવા આપણે એમને અટકાવ્યા. તો એ કિસ્સામાં EVMનો ટોટલ અને 17 કનો ટોટલ મેચ ન થાય. અને હવે મતદાનના અંતે એક ફરજ એ બજાવવાની છે કે એમની પાસે જે મતદાર કાપલીઓ હતી કે જેમાં લખીને મતદારને આપતા હતા, એમાંથી જેટલી કાપલી વપરાયા વગરની પડી રહી છે એનો બંચ બનાવી અને એમણે પ્રિસાઇડિંગ અધિકારીને જમા કરાવવાનો છે. ચાલો હવે PO2 પાસે ઉભેલા મતદાર PO3 પાસે જાય છે, એટલે આપણે PO3 ની ફરજો જોઈ લઈએ. ચાલો, મતદાર ઉપડ્યા અને જાય છે PO3 પાસે. PO3 એ શું કરવાનું છે એની ફરજ જોઈ લઈએ. પહેલી ફરજ, PO3 એ એમને જે PO2 એ ડાબા હાથની પ્રથમ આંગળી ઉપર નિશાન કરી દીધું છે એ નિશાન ચકાસવાનું છે. બીજું, હવે એની પછી મતદાર પાસેથી પેલી મતદાર કાપલી લઈ લેવાની છે અને એ કાપલીનો 50નો બંચ જ્યારે થઈ જાય તો એ બંચ એમણે પ્રિસાઇડિંગ અધિકારીને રબર ચડાવીને કે દોરો લગાવીને જમા કરાવવાનો છે. અને ત્યારબાદ PO3 બેલેટનું બટન દબાવશે
અને મતદારને મતકુટીરમાં જઈ અને મતદાન કરવા માટે કહેશે. તો આ રીતે બેલેટનું બટન દબાવવાનું છે અને જેવું બેલેટનું બટન દબાવશો એટલે આ લાઇટ શરૂ થઈ જશે, જેને આપણે બીઝીની લાઇટ કહીએ છીએ. તો એ લેમ્પ શરૂ થશે પછી જ મતદાર મતદાન કરી શકશે. અને મતદાર મતકુટીરમાં જઈ પોતાને ઈચ્છિત ઉમેદવારની સામેનું બટન દબાવશે એટલે એક કાપલી જનરેટ થશે. એ કાપલી વીવીપેટમાં જોઈ શકાશે અને એ કાપલી નીચે ડ્રોપ બોક્સમાં ડ્રોપ થશે. મિત્રો, કાપલી ડ્રોપ બોક્સમાં ડ્રોપ થશે પછી એક બીપ એવો અવાજ ઉત્પન્ન થશે અને એ અવાજ બધા જ સાંભળી શકશે. એ અવાજ બંધ થશે ત્યારે આ લાઇટ બંધ થશે. બીયુમાં જે મતદારને મત આપ્યો છે એની સામેની લાઇટ પણ બંધ થશે અને ત્યારબાદ જ નવા મતદારને મતદાન કરવાની છૂટ આપી શકાશે. એટલે કે પછી જ બેલેટનું બટન કામ કરશે. તો જ્યાં સુધી બીપનો અવાજ ન સાંભળો ત્યાં સુધી મતદાર મતમથક છોડે નહીં એ જોવાની PO3ની ફરજ છે. તો હવે મતદારને મત આપવાની છૂટ આપી છે અને મતદાર મતકુટીરમાં જાય છે. મતકુટીરમાં જઈ પોતાને ઈચ્છિત ઉમેદવારનું બટન દબાવે છે. બટન દબાવ્યા પછી પોતે જે ઉમેદવારને મત આપ્યો છે એની કાપલી જનરેટ થઈ એ વીવીપેટમાં જોઈ શકશે અને એ કાપલી ડ્રોપ બોક્સમાં ડ્રોપ થશે પછી બીપ સાઉન્ડ થશે. હવે એ મતદાર મતમથક છોડે એ પહેલા બીપ અવાજ અને બઝી લેમ્પ બંધ થઈ જવો જોઈએ એ ખાતરી કરી લેવાની, પછી જ મતદારને મતમથક છોડવાની છૂટ આપ. તો હવે મતદાર મતદાન કરી ચૂક્યા છે અને હવે એ મતમથક છોડી અને બહાર નીકળે છે. પણ મિત્રો, હજી આપણી ટીમની કેટલીક ફરજો બાકી છે. મતદાનના અંતે CUનું ક્લોઝ બટન દબાવો અને CUની સ્વિચને ઓફ કરો. બીજું, પ્રિસાઇડિંગ અધિકારીનો અહેવાલ નંબર 3 ભરો. પછી CUને તેના કેસમાં મૂકી અને એના કેસને સીલ કરો. પછી વીવીપેટની સ્વિચને ઓફ એટલે કે ટ્રાન્સપોર્ટ મોડમાં મૂકી દો અને વીવીપેટમાંથી બેટરી ખાસ કાઢી લો. ત્યાર પછી વીવીપેટને એના કેસમાં મૂકો અને એને પણ સીલ કરો. બીયુને એના કેસમાં મૂકો અને ત્યાર પછી બીયુને એના કેસમાં મૂકો અને એ કેસને પણ સીલ કરો. હવે પ્રિસાઇડિંગ અધિકારીની ડાયરીમાં જે અધૂરી વિગત હોય એને પૂર્ણ કરી નાખો. 17G એટલે કે મતદાર રજિસ્ટર પૂર્ણ કરો. મતદાનની ટકાવારી તૈયાર કરો. એજન્ટ્સની સહીઓ પણ અવશ્ય લઈ લ્યો. પછી ખુલ્લા ફોર્મ્સ, વીવીપેટ સાથેના ફોર્મ્સ, વૈધાનિક અને બિનવૈધાનિક કવર્સ આ બધું જ તૈયાર કરી નાખો. અને જ્યાં સુધી આ તમામ કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી આપણી ટીમના કોઈ સભ્યએ મતદાન મથક છોડવાનું હોતું નથી. તો મિત્રો, આવી રીતે આપણા ટીમના સભ્યોની જુદી જુદી ફરજ સમજી ચૂક્યા છો. કેટલાક આપના મગજમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લગતા વિડીયો હજી આવવાના બાકી છે. આપ એ જોતા રહેજો. આપ સૌને આખી પ્રક્રિયાની ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર.